અને ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે આરતી સહયોગી જોડાયા છે, આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. અને ખાસ તો ઘણું ઇમ્પોર્ટન્ટ અઠવાડિયું ગયું રહ્યું છે ભારતીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર માટે. કેવા સંકેતો ખાસ અત્યારે આપણને મળતા દેખાઈ રહ્યા છે આજે શરૂઆત કરતા પહેલાં? ગુડ મોર્નિંગ નીરજ. અને ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો જેમ ગત સપ્તાહ આપણે જોયું હતું, એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા. આ સપ્તાહની શરૂઆતમાં પણ આપણને એક યુએસ માર્કેટ તરફથી મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ફેડની બેઠક પહેલાં જે અનિશ્ચિતતા આપણને બજારમાં જોવા મળતી દેખાઈ રહી છે, તેની એક અસર આપણને બનતી દેખાઈ રહી છે. યુએસ ફેડ 20 માર્ચ એટલે કે બુધવારે દર અંગે જે છે બેઠક કરવાના છે, તેની પહેલાં એક બજારમાં સેન્ટિમેન્ટ ફરી એકવાર નરમાશ તરફના બનતા દેખાયા છે. અને શુક્રવારે આપણે જોયું હતું ટેક શેર્સમાં પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું. ત્યાં એને કારણે શુક્રવારે નાસ્ડેકમાં આપણને દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ડાઓ અને S&P 500ની વાત કરીએ તો ત્યાં પણ આપણને નરમાશ જ બનતી દેખાઈ હતી. બેંક ઓફ જાપાન જે છે તે 2 દિવસીય બેઠક જે છે તેની આજથી શરૂઆત થશે, તો ત્યાંથી પણ કેવા આઉટકમ આવે છે તેના ઉપર પણ ખાસ ફોકસ રહેશે. પણ જેમ આપણે ટેક શેર્સની વાત કરી તો કયા શેર્સમાં કેટલો ઘટાડો આપણને જોવા મળ્યો તેના આપણે વાત કરી લઈએ તો શુક્રવારે ખાસ કરીને એમેઝોનની સૌથી પહેલાં વાત કરીએ. 2.40% ઘટાડો આપણને આ શેર્સે બતાવ્યો છે. માઇક્રોસોફ્ટની વાત કરીએ 2.10% ઘટાડો આપણને શુક્રવારે જોવા મળ્યો. અને એપલની વાત કરીએ તો અહીંયા 0.22% ઘટાડો જોવા મળ્યો છે. તો આ બધા ટેક શેર્સ જે ઘટ્યા છે તેને કારણે નાસ્ડેક એક નેગેટિવ રિએક્શન આપણને શુક્રવારે ક્લોઝિંગમાં જોવા મળ્યું હતું. સાથે જ બીજી બાજુ બોન્ડ યીલ્ડની વાત કરીએ તો ત્યાંથી પણ એક થોડી ઘણી ચિંતા આપણને ફરી એકવાર વધતી દેખાઈ રહી છે, કારણ કે 10 વર્ષની જે યુએસ બોન્ડ યીલ્ડ છે તેમાં ફરી એકવાર આપણને ઉછાળો જોવા મળતો દેખાયો છે. અને 5મા દિવસે સતત આપણને યુએસ બોન્ડ યીલ્ડ છે તેમાં વધારો જોવા મળ્યો છે. અને આ જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે 3 અઠવાડિયાના ઊંચાઈ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. ડેટા જોઈ લઈએ તો યુએસની જે 30 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે 4.43% પર આપણને રહેતી દેખાય. અને જે 10 વર્ષની આપણે જે જનરલી ટ્રેક કરતા હોય છે તે યીલ્ડ જે છે યુએસ બોન્ડ યીલ્ડ તે 4.31% પર આપણને રહેતી દેખાય છે, જે 3 સપ્તાહના ઉપલા સ્તરે છે. તો યુએસ બોન્ડ યીલ્ડ ફરી એકવાર વધી છે, તો તેને કારણે એક થોડી ઘણી ચિંતા જે છે તે બનતી દેખાઈ રહી છે. પણ આ સપ્તાહે ખાસ કરીને ઘણી બધી સેન્ટ્રલ બેન્કોની બેઠક થવાની છે, જેના પર ખાસ ફોકસ છે. જેમાં બેંક ઓફ જાપાન અને રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા જે છે તે 19 માર્ચે બેઠક કરવાના છે. અને યુએસ ફેડની બેઠક 20 માર્ચે આપણને થતી જોવા મળશે. સાથે જ સ્વિસ નેશનલ બેંકની વાત કરીએ, બેંક ઓફ ઇંગ્લેન્ડની વાત કરીએ અને નોર્ગેસ બેંક જે છે, આ ત્રણેય બેંક જે છે 21 માર્ચે તેમની મોનેટરી પોલિસી જે છે તેના માટે બેઠક કરવાની છે. તો ત્યાંથી કેવા આઉટકમ આવે છે તેના ઉપર નજર રહેશે. પણ યુએસ ફેડની બેઠક ખાસ મહત્વની રહેશે, કારણ કે વ્યાજ દરને લઈને હજી પણ ચિંતા ત્યાં બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ રશિયાની વાત કરીએ તો ત્યાંથી જે આઉટકમ આવતા દેખાયા છે, વ્લાદિમીર પુતિન જે છે ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ જે છે તેની ચૂંટણીમાં જીત્યા છે અને 5મી વાર તેઓ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. અને આ જે ચૂંટણી હતી તેમાં વ્લાદિમીર પુતિનને 88% વોટ મળ્યા છે. અને આની સાથે તેઓ 5મી વાર રશિયાના રાષ્ટ્રપતિ ફરી એકવાર આપણને બનતા દેખાયા છે. તો આ જે ગ્લોબલ સેટઅપ છે તે આપણને થોડું મિશ્ર રહેતું દેખાયું છે. એશિયાના બજાર તરફથી આપણે જોઈએ તો થોડી ઘણી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી, પણ અમેરિકાના બજાર આપણને નરમાશ બતાવી રહ્યા છે. એશિયામાં જુઓ શેંઘાઈ અને નિક્કેઈમાં થોડી ઘણી પોઝિટિવિટી છે, પણ હેંગસેંગ આપણને ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળતું દેખાયું હતું. એટલે એશિયન માર્કેટ તરફથી મિશ્ર કારોબાર છે. પણ ગિફ્ટ નિફ્ટીની જેમ આપણે વાત કરીએ, શરૂઆતી કારોબારમાં 71 પોઈન્ટ જેટલી નેગેટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ થોડી ઘણી નેગેટિવિટી ઓછી થતી દેખાય છે, 69 પોઈન્ટ્સની આસપાસ. અને વાત કરી લઈએ 22,066ના લેવલની આસપાસ અત્યારે ઇન્ડિકેશન મળતું દેખાયું છે કે આપણે ઓપન થાય, નિફ્ટી ખાસ કરીને ઓપન થાય એવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. તો ગિફ્ટ નિફ્ટી તરફથી ફ્લેટ ટુ નેગેટિવના સંકેતો છે, પણ ખાસ કરીને નજર કઈ રીતે આપણે ઓપન થાય છે અને માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે, કારણ કે હવે આપણા બજારમાં ખાસ કરીને ઇલેક્શનનું એક પોઈન્ટ પણ એડ થતું દેખાશે.